નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો આ સવાલની સાથે શરૂઆત કરીએ તો પ્લેન ક્રેશ થવાનું આ રીતે નક્કી જ હતું. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલે જે એર ઇન્ડિયાની જે એર ફ્લાઇટ છે A117 અને જે વિમાન હતું બોઈંગનું 787 એના પરથી આજથી નહીં 2 વર્ષથી નહીં પરંતુ છેલ્લા 14 વર્ષથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જ્યારથી તેનું પ્રોડક્શન થયું છે તેને લઈ તેની સાથે સંકળાયેલ લોકો હોય, તેના એન્જિનિયર હોય, અનેક એવા જે વિસલ બ્લોઅર છે એ એની સામે આંગળી ચીંધીને થાકી ગયા, લાલ ઝંડી બતાવીને થાકી ગયા. છતાં પણ આ જે ફ્લાઇટ છે, આ જે એરક્રાફ્ટ છે, જેટ છે, એનો ઉપયોગ સતત થતો રહ્યો. વિશ્વના ઘણા બધા દેશો છે જેમને આ જે બોઈંગ 787 વિમાન છે ડ્રીમ લાઇનર એના વિશેની ક્ષતિની જાણકારી મળતા એમણે તરત જ આ ફ્લાઇટને ડાઉન કરી નાખી. જાપાને પણ આ જે 787 ડ્રીમ લાઇનર છે એનો ઉપયોગ કરવાનું 2013માં બંધ કરી નાખ્યું હતું. છતાં પણ આપણા ભારત દેશમાં આ બોઈંગ 787 ડ્રીમ લાઇનરનો કેમ ઉપયોગ થતો હતો એ સવાલ અત્યારે ઉઠવા લાગ્યો છે. અને જ્યારે મૃત્યુઆંક આપણે જે કહેતા હતા કે 265 નો છે, પરંતુ હવે કમનસીબીને દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે આંકડો 285 સુધી પણ પહોંચી ગયો છે અને કદાચ આ આંકડો વધી પણ શકે છે. અને એટલા માટે જ પછી DGCA હવે કડક થયું છે. હવે જઈને એને અક્કલ જાણે કે આવે ઓલા આ કડવા શબ્દો અમે વાપરી રહ્યા છીએ કારણ કે અત્યાર સુધી કેમ આંખ મીંચામણા કરવામાં આવ્યા. આટલી વાર જો અહીંયા ક્ષતિ સામે આવી છે અને એર ઇન્ડિયાને DGCA દ્વારા અનેકવાર દંડ ફટકારવામાં આવ્યો, અનેકવાર કડક કાર્યવાહી માટેના આદેશ આપવામાં આવ્યા, તેમ છતાં કેમ કોઈ એક એક્શન પ્લાન તૈયાર ન થયો અને અંતે પછી આ બનાવ બન્યો છે. કેમ અત્યાર સુધી આ લોકોને એક સેફ પેસેજ આપવામાં આવ્યો, બ્રીથિંગ સ્પેસ આપવામાં આવ્યો? જો પહેલાથી એલર્ટનેસ રાખ્યો હોત તો કદાચ આવા બનાવ બન્યા જ નહોત. અને આજના મોટા સમાચાર એ છે કે DGCA હવે એક આખી નવી SOP તૈયાર કરી છે કે જ્યારે આ જે બોઈંગ છે ડ્રીમલાઇનર 787 જ્યારે એ ઉડાન ભરવા જશે એનું ડબલ ચેક કરવામાં આવશે. એની આખી SOP જાહેર કરવામાં આવી છે. હવે જઈને આટલા વર્ષોથી જેની સામે અનેક સવાલ ઉઠાવવામાં આવે છે, એના જે એન્જિનિયર છે, એને તૈયાર કરનાર જે પ્રોડક્શનના સાથે સંકળાયેલ લોકો છે, એમણે સવાલ ઉઠાવ્યા. ત્યાં સુધી કશું જ કરવામાં ન આવ્યું. પરંતુ હવે જ્યારે 265 કરતા વધારે લોકોના મોત થયા છે ત્યારે DGCA ને જ્ઞાન લાદ્યું છે અને હું તો એમ કહીશ કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો આ ઘાટ છે. જો કે ખેર દૂર રહે દુરુસ્ત થાય. અત્યારે ભલે અમને શું થઈ હોય કે આપણે તપાસ કરીશું, હવે એલર્ટનેસ રાખીશું, ભવિષ્યમાં આવો કોઈ બનાવ નહીં બને શું એનું કન્ફર્મેશન આપવામાં આવશે. ખરા શું DGCA એ અત્યારે બાંહેધરી આપશે કે હવે ફરી ક્યારે આવો બનાવ નહીં બને? આજની તારીખમાં જ આજે જ એર ઇન્ડિયાની એક ફ્લાઇટ છે એમાં એક ટેકનિકલ ખામી આવી હતી, પછી એને ગ્રાઉન્ડ કરવી પડી હતી. આવું આજની તારીખમાં પણ થઈ રહ્યું છે એટલે અત્યારે વધારે કડક થવું જરૂરી છે. 4 અલગ અલગ દ્રશ્યો તમે મારી જોઈ રહ્યા છો. દર્દનાક દુર્ઘટનાના અલગ અલગ મંજર, 200 કરતા વધારેના મૃત્યુ છે. આજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા, સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા જ્યાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. સાથે સાથે તેમણે જે આખું જે દુર્ઘટના સ્થળ છે એની મુલાકાત પણ લીધી, આખો રિપોર્ટ એમણે મેળવ્યો છે. અને બીજી બાજુ એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. જે આ કોકપિટમાં 2 બ્લેક બોક્સ હોય છે એમાંથી એક મળી આવ્યું છે, સાથે સાથે એક DVR પણ મળી આવ્યું છે જે ખૂબ જ મહત્વની કડી સાબિત થવાનું છે. અને બીજા દ્રશ્યો, ચારે બાજુ માતમનો માહોલ છે, દુઃખના આંસુ છે. સૌ કોઈ પરિવારજનો અત્યારે પીડાઈ રહ્યા છે દુઃખમાં. એ દુઃખનો પહાડ જે એમના પર આવીને તૂટ્યો છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એમને પણ નથી ખબર. વિકાસ, આ સવાલ જ્યારે આપણે પૂછી રહ્યા છીએ કે આ પ્લેન ક્રેશ થવાનું શું આ રીતે નક્કી હતું, આ સવાલ આપણે એટલા માટે પૂછી રહ્યા છીએ કે શું પ્લેન ક્રેશની સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાઈ ગઈ હતી? આ કોઈ કોન્સ્પિરસી થિયરીની વાત નથી. શું પ્લેન ક્રેશ નક્કી હતું એવું પૂછીને અમે કોઈ કોન્સ્પિરસી થિયરી સામે આંગળી નથી ચીંધી રહ્યા, પણ 2 ઘટનાક્રમ સમાંતર એકઠા થઈ રહ્યા છે અને જે સવાલ પેદા કરી રહ્યા છે કે આ પ્લેન ક્રેશ 12મી જૂને અમદાવાદમાં થવાનો હતો એ બહુ પહેલા નિર્ધારિત થઈ ગયું હતું. કેમ કે 2 સમાંતર ઘટનાક્રમમાં પહેલી વાત જે DGCA વાળી વિકાસે કરી કે એર ઇન્ડિયા જેની અનેક ફ્લાઇટમાં આજે આકાશ વત્સ, જેનું આપણે ગઈકાલે રિપોર્ટ બતાવ્યો હતો, આજે મીડિયા સમક્ષ પણ આવ્યા અને આકાશ વત્સે પણ કહ્યું
કે મેં જોયું કે એર ઇન્ડિયાનું એ વિમાન કે જે છેક લંડન જવાનું હતું એની હાલત ખટારા જેવી હતી, એટલે મારે વિડીયો મારફતે એર ઇન્ડિયાને ફરિયાદ કરવી પડી. એર ઇન્ડિયાને ફરિયાદ કરવાથી ઘણીવાર જવાબ એવો મળે છે કે માનનીય મુસાફર શ્રી, તમને પડેલી જે ક્ષતિ છે, તમને પડેલી તકલીફ છે, એના માટે અમે દિલગીર છીએ અને અમે ધ્યાન રાખીશું, અમે જરૂરી સૂચના આપી દીધી છે. આ પ્રકારના જવાબ તમે જોઈ શકો છો જ્યાં પણ તમે ઇન્ટરનેટ પર, કે જ્યારે પણ કોઈ મુસાફર કમ્પ્લેન કરે કે તમારી ફ્લાઇટ તો આ ખટારા જેવી ફ્લાઇટ છે, તમારી ફ્લાઇટમાં તો એસી નથી ચાલતું, તમારી ફ્લાઇટમાં તો આ અવાજ આવે છે, તમારી ફ્લાઇટમાં લાઇટ્સ પ્રોપર કામ નથી કરતી, આવા બધા જ્યારે ફરિયાદો થઈ છે ત્યારે સંબંધિત વિમાનન કંપનીએ શું જવાબ આવ્યો છે. અને એની પેરેલલ જે બીજી હું વાત કરી રહ્યો છું કે કેમ આ સવાલ અમે પૂછી રહ્યા છીએ કે શું આ પ્લેન ક્રેશ નિર્ધારિત હતું, કેમ કે ઘણા બધા શાસ્ત્રોના આધારે પણ પુરાવા મળી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનવા જોગ હતી. શાસ્ત્રોની શક્તિની ચર્ચા પણ આજે ખૂબ થઈ રહી છે. પંચાંગનો એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં લખેલું છે કે કોઈ આ પ્રકારની વાયુયાનની દુર્ઘટના થશે. એ સિવાય જ્યોતિષીઓના વિડીયોઝ, ગુજરાત ફર્સ્ટ સાથે પણ એક જ્યોતિષીએ વાત કરી હતી અગાઉ, જયપ્રકાશ માઢક, એમણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, એ પણ અમે બતાવ્યું હતું. અને બે જે જ્યોતિષી છે જે ભવિષ્યની આગાહી કરી રહ્યા છે, એવા એક તો એસ્ટ્રો શર્મિષ્ઠા નામનું એકાઉન્ટ છે એક્સ પર, એમણે પણ લખ્યું હતું બહુ પહેલા કે 2025માં બહુ જલ્દી કોઈ પ્લેન ક્રેશ થવાનું છે. અને આ સિવાય ગોપાલ શાસ્ત્રી વ્યાસ નામનું ફેસબુક પર એકાઉન્ટ છે, એમણે પણ લખ્યું હતું 7મી જૂન પછી કોઈ મોટી વિમાની દુર્ઘટના થઈ શકે છે. આ બધા જ જે પુરાવા છે કે આ ભવિષ્યવાણી થઈ હતી પહેલાથી જ, એટલે આ સવાલ પૂછાઈ રહ્યો છે કે એક તરફ તો જે વિમાનન કંપનીઓ છે એમની બેદરકારી, બોઈંગ પર ઉઠતા સવાલ, બોઈંગમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર, અને બીજી બાજુ આ બધા પુરાવા. બિલકુલ. અને આજના મોટા સમાચાર એ છે કે હવે આ પ્લેન દુર્ઘટના બાદ ડીજીસીએ તરફથી મોટો નિર્ણય કરાયો. બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાનની હવે ઊંડાણપૂર્વક તપાસ થશે. દરેક ઉડાન પૂર્વે પણ વધારાની તપાસ કરાશે. રેગ્યુલર ટેકનિકલ ચેક ઉપરાંત વધારાનું ચેકિંગ પણ થશે. 15મી જૂનથી બોઈંગ 787 વિમાનોના સુરક્ષા માપદંડ તપાસાશે. ટેકઓફ માટેના તમામ માપદંડ પણ ડબલ ચેક કરાશે એવું કહેવામાં આવ્યું, જેમાં ફ્યુલ પેરામીટર મોનિટરિંગ હોય કે પછી કેબિન એર કમ્પ્રેસર સિસ્ટમ હોય, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ હોય કે પછી એન્જિન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન હોય, ઓઇલ સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ, આ તમામ જે સેવાઓ છે એનું એક બાદ એક ફરી એકવાર પરીક્ષણ થવાનું છે એવી જાહેરાત કરવામાં આવી છે. અને છેલ્લા 15 દિવસની વાત કરીએ તો આવી રિપીટેટિવ ટેકનિકલ ખરાબી છે આવી ચૂકી છે. ડીજીસીએ પોતે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં આવી ટેકનિકલ ખરાબી આવી ચૂકી છે. જો કે એ વખતે એને હળવાશથી લેવામાં આવ્યું. એ વખતે જો ડીજીસીએ કડક થયો હોત તો કદાચ આ બનાવ ના પણ બન્યો હોત. કારણ કે જે હું વાત કરી રહ્યો છું કે અલગ અલગ જે આંતરરાષ્ટ્રીય સમુદાયની વાત કરું તો અમેરિકા, જાપાન, આ બધા એવા દેશો છે કે જે આ 787 જે વિમાન છે બોઈંગ ડ્રીમ લાઇનર એને ગ્રાઉન્ડ કરી ચૂક્યું છે. જાપાને તો 2013માં જે બેટરીનો એક ઇસ્યુ આવ્યો હતો ડિઝાઇનિંગનો, એની સાઇઝનો, એમાં જે ઓવરહીટનો પ્રશ્ન હતો એને કારણે એને તો 2013માં એને ગ્રાઉન્ડ કરી નાખ્યું હતું. અને આ ડીજીસીએ જેણે આપણી જે એરલાઇન્સ કંપનીઓ છે અનેકવાર આ બધી બાબતને લઈ દંડ પણ ફટકાર્યો છે, એ લોકોને નોટિસ પણ પાઠવી છે, પરંતુ ફક્ત નોટિસ પાઠવીને એ લોકોએ સંતોષ માની લીધો. શું આજની તારીખમાં અત્યાર સુધીમાં કોઈની જવાબદેહી નક્કી કરવામાં આવી કે ભાઈ આ વ્યક્તિ જવાબદાર છે, આ ગ્રાઉન્ડ સ્ટાફ જવાબદાર છે, આ જે તે કંપની જવાબદાર છે? અત્યારે જે આટલો મોટો આખો કાંડ થઈ ગયો, 200 કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. આપણે જે એર ઇન્ડિયાના જે સર્વા છે ચંદ્રશેખરજી, એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે તપાસમાં સહયોગ કરીશું. એના જે સીઈઓ છે એ પણ કહી રહ્યા છે તપાસમાં સહયોગ કરીશું. પરંતુ શું આ જવાબદેહી નીચેથી નક્કી થશે કે ઉપરથી? જવાબદેહી ઉપરથી નક્કી થવી જોઈએ. જે ઉપર બેઠેલા માણસો છે જેમની આ સીધી જવાબદારી બને છે, શું એમને કઠેડામાં ઉભા કરવામાં આવશે ખરા? એક મોટો સવાલ છે. કારણ કે એક એક જિંદગી ખૂબ જ મહત્વની છે મુફદ્દલ.
બિલકુલ. એ જે પરિવારના લોકો હતા, આપણે જે અલગ અલગ સ્ટોરી છેલ્લા 48 કલાકથી આપણી જોડે આવી રહી છે કે કોઈ પોતાના પરિવારને મૂકીને ત્યાં લંડન ત્યાં સ્થાયી થઈ રહ્યા હતા, કોઈ ત્યાં પોતાના દીકરાને મળવા જઈ રહ્યા હતા, 10 વર્ષ પછી દીકરા સાથે મુલાકાત થવાની હતી અને હવે તે ગુજરી ગયા છે. કેટલાક લોકો એવા હતા કે પોતાના પર્સનલ કામ માટે અહીંયા આવ્યા હતા, કેટલાક લોકો એવા હતા કે પોતાના પિતાની અંતિમ વિધિ માટે અહીંયા આવ્યા અને હવે પુત્ર પણ આમાં મોતને ભેટી ગયો છે. બીજે મેડિકલના વિદ્યાર્થીઓ, આપણા ભવિષ્યના ડોક્ટરો, બધા એમની જિંદગી આ લોકોએ બરબાદ કરી નાખી, નરક કરી નાખી. કેમ? આ બધી બેદરકારીના કારણે. તો એના માટે જવાબદાર કોણ? શું આજની તારીખમાં પણ એની કોઈ જવાબદેહી નક્કી કરવામાં આવશે ખરા? શું આ બાબતે એફઆઈઆર દાખલ ન થવી જોઈએ? આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ આજે પહોંચ્યો છે, એમાં પણ એક અરજી દાખલ થઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ કે જ્યારે જ્યારે આવા મોટા હત્યાકાંડ થાય છે, હત્યાકાંડ એટલા માટે કહીશ કારણ કે આ એવી બેદરકારી દાખવવામાં આવે છે જાણી જોઈને. હજી સુધી આપણે એના મૂળમાં પહોંચ્યા નથી. આજે બ્લેક બોક્સ મળ્યું છે, ડીવીઆર પણ મળ્યું છે, એનાથી આપણને ખબર પડશે કે એમના છેલ્લી ઘડીએ શું વાર્તાલાપ થયો હતો. જે એટીસી છે, જે ગ્રાઉન્ડ છે, એર ટ્રાફિક ગ્રાઉન્ડ, એમની જોડે કયા મેસેજ પહોંચ્યા હતા અથવા તો નહોતા પહોંચ્યા, કઈ એવી બેદરકારી રહી, કયું એન્જિન ખરાબ હતું, શા કારણે જેવું પ્લેન ટેક ઓફ થાય છે તુરંત જ એક પથ્થરની જેમ નીચે પડવા લાગે છે, એ બહાર તો આવશે. પરંતુ એ બહાર આવ્યા બાદ શું આપણે એની અપેક્ષા રાખી શકીએ ખરા કે આ 285 લોકોના મોત માટે એમને જવાબદાર ઠેરવવામાં આવશે અને કન્ફર્મેશન આપવામાં આવે ડીજીસીઓ હોય કે આપણી એરલાઇન્સ કંપનીઓ કે જે કરોડો રૂપિયા આપણી જોડેથી વસૂલે છે? જી હા, કરોડો રૂપિયા. આ જ વર્ષે જ્યારે આપણા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, એમણે પોતે ટ્વીટ કર્યું હતું કે તમે કરોડો રૂપિયા લો છો, એની સામે તૂટેલી ફૂટેલી ખુરશી ન આપો, એની સામે તમારે યોગ્ય વ્યવસ્થા આપવી જરૂરી છે. આ જે એરલાઇન્સ છે એને અનેકવાર એવા ખરાબ અનુભવ, જે એમણે આકાશ વત્સલની વાત કરી, એને પણ ગઈકાલે કહ્યું હતું, એવા હજારો ઉદાહરણ તમને સોશિયલ મીડિયા પર જોવા મળશે. ઘણા બધા સેલિબ્રિટી આંગળી ચીંધી ચૂક્યા છે, ઘણા બધા મોટા નામ કે જે અવારનવાર હવાઈ મુસાફરી કરતા હોય છે, એમને થયેલા અનુભવો. અને આ કોઈ એર ઇન્ડિયાની એકની વાત નથી, ઘણી બધી એવી વિમાનન કંપની છે કે જેના એરક્રાફ્ટની ઉપર સવાલો ઉઠી ચૂક્યા છે. સવાલ થાય છે કે દર વખતે, જેમ મેં શરૂઆતમાં એટલે જ કહ્યું કે આ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર થઈ ગઈ છે કે દર વખતે આવી કોઈ ફરિયાદ થાય એટલે તમે એને નીચે જોશો ને એટલે સામે કંપનીનો જવાબ હશે કે અમે દિલગીર છીએ. અરે તમારી દિલગીરીને અમારે શું કરવી છે? તમારી દિલગીરીના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે. કાલે ઉઠીને કોઈ કહે છે કે ભાઈ તમે કારણ તો જાણો. અરે કારણ પછી જાણીશું. જે ચૂક અત્યાર સુધી સામે આવી રહી છે, જે વિડીયો સામે આવી રહ્યા છે, જે ફરિયાદો સામે આવી રહી છે, એના ઉપર ધ્યાન ક્યારે આપશો ભાઈ? અને ભાઈ આ દુર્ઘટનાને બાદ જ કરી નાખીએ તો પણ એક મુસાફરનો, એક ભારતીય નાગરિકનો અધિકાર નથી સલામત હવાઈ સફરનો? જ્યારે તમે આખા વિશ્વ સાથે એ માટે હરીફાઈ કરવા માંગતા હોય કે ભાઈ એવિએશનમાં ભારત ઘણું આગળ વધે, એવિએશનની અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી છે, એવિએશનમાં ભારત નવા સ્ટાન્ડર્ડ સેટ કરે, તો એ અધિકાર નથી કે આવી કોઈ દુર્ઘટનાની રાહ જોવાની, પછી એમાં આ રીતના આદેશો આપવાના, તપાસ કરવાની, તપાસમાં લોલમ લોલ ગોબાચારી બહાર નીકળે, પછી એક નવી વ્યવસ્થા સેટ કરવાની? એવું શા માટે? દુર્ઘટના થાય પછી જ વ્યવસ્થા સેટ કરવામાં કેમ આવે? જ્યારે ફરિયાદ કરવામાં આવે, જ્યારે આંગળી ચીંધવામાં આવે, જ્યારે વારંવાર દેખાડવામાં આવે કે જો ઉડતા કોફિન છે એના ઉપર ધ્યાન આપો, આ ખટારા જે ઉડાડી રહ્યા છો તમે લાખો રૂપિયા લઈને એના ઉપર ધ્યાન આપો, ત્યારે કેમ ધ્યાન આપવામાં નથી આવતું? એક જિંદગી માટે કેટલી મોટી કશમકશ લડાઈ હોય એના હજારો દાખલા છે આપણી સમક્ષ. એક જિંદગી માટે અહીંયા 275 લાશ પડી ગઈ છે. વિકાસે કહ્યું આંકડો હજુ પણ વધવાનો છે, કેમ કે હજુ એવા સમાચાર મળી રહ્યા છે કે મૃત્યુઆંક આનાથી પણ વધારે છે. અમે કાલે કહ્યું હતું કે 300 મૃત્યુની આશંકા છે. 300 જિંદગી એટલે 300 પરિવાર થાય, અને આ 300 પરિવારને નર્કમાં નાખી દે. નર્કમાં એટલા માટે એમનું જીવન તો નર્ક બની ગયું ને ભાઈ. એ બધાની પાછળ જે પણ છે એ તમામની વિરુદ્ધ એવા આકરા પગલાં લેવા જોઈએ કે એક નવી પરિસ્થિતિ સર્જાય ને એ પરિસ્થિતિ એવી હોય કે કોઈ આવું વિચારે પણ નહીં આ પ્રકારની બેદરકારી રાખવાનું, આ પ્રકારની ચૂક રાખવાનું. મુફદ્દલ, આ જે બોઈંગ છે કંપની કે જે ખૂબ જ મોટી કંપની છે, પહેલા તો એનું એક નામ હતું આ જે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં, પરંતુ છેલ્લા 10 વર્ષથી સવાલોના ઘેરામાં છે આ બોઈંગ કંપની. 787 ડ્રીમલાઇનર જે
737 ની જે વાત, એની સાથે જે 737 છે એ પણ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે લુથિયાનામાં લેન્ડિંગ વખતે તે ક્રેશ થયું હતું ત્યારે પણ ઘણા બધા સવાલ થયા હતા. પછી સિડનીમાં પણ આવો બન્યો હતો, ઓકલેન્ડમાં, કે જ્યાં અચાનક પ્લેન પડી જાય છે. એ 787 હતું જે ઓકલેન્ડમાં બનાવ બન્યો. આ જ ફ્લાઇટ જે ગઈકાલે બનાવ બન્યો એવો જ 787 ઓકલેન્ડમાં પણ પડ્યું હતું. 2024 જાન્યુઆરીમાં 737 મેક્સ 8 એ પણ 16,000 ફીટ પર ઉપર પહોંચ્યું અને અચાનક દરવાજા ખુલી જાય છે. ગયા મહિને પણ સાઉથ કોરિયામાં આવો બનાવ બન્યો હતો. બીજી બાજુ ઇથોપિયામાં પણ 2019માં 157 લોકોના મોત થઈ જાય છે. એ પણ 737 આ બોઈંગ વિમાન હતું. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો 2018માં પણ આ બનાવ બન્યો હતો, જેમાં આખું પ્લેન સમુદ્રમાં પડી ગયું અને 189 લોકોના મોત થયા છે. અને તમે જે કહ્યું ને મુફદ્દલ, ગઈકાલે પણ કહ્યું હતું કે બે એવા એક્સપર્ટ છે, સેમ સાલેપુર અને જોન બન્નેટ, એ લોકો ગળું પોતાનું કંટાળી ગયા શબ્દો બોલીને અનેકવાર લાલ ઝંડી એ લોકોએ બતાવી, પરંતુ એમની સામે કોઈ જોતું જ નથી. પોતે કહે છે કે આ લોકોએ પ્લેનના પ્રોડક્શનમાં ખામી રાખી છે, કે જેટનું જ્યારે પણ નિર્માણ થાય છે આ લોકો શોર્ટકટ અપનાવે છે. જી, સેમ સાલેપોર કે જે બોઈંગ ની અંદર કામ કરતા હતા, સેમ સાલેપોરે કહ્યું કે કોસ્ટ કટિંગ જે નવી એમણે ફેરફાર કર્યો બોઈંગ ની અંદર, અને પછી બોઈંગ 787 માર્કેટમાં મૂક્યા. બોઈંગ 787 પ્રોગ્રામની અંદર સેમ સાલેપોર હતા અને એમણે કહ્યું કે જે ચેન્જીસ તમે કરવા માંગો છો એનાથી એરક્રાફ્ટની લાઈફ સ્પાન ઘટી જશે. તમે 30 વર્ષનો દાવો કરો છો પણ એ એટલી ટકશે નહીં. અને એટલે જ અહીંયા સવાલ ઉઠી રહ્યો છે, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું ને એ 12 વર્ષ જૂનું હતું. અને એટલે જ સેમ સાલેપોરની વાત યાદ આવે છે. અમેરિકન કોંગ્રેસમાં કેપિટોલ હિલમાં જઈને એને કહ્યું હતું કે આ બોઈંગ છે એ મોટા પાયે ગોબાચારી આચરી રહ્યું છે કોસ્ટ કટિંગ કરવા માટે. એમને છે કે કઈ રીતે માર્કેટમાં આપણે હરીફાઈ કરી શકીએ, કઈ રીતે. એરબસ સામે એમની લડાઈ છે. એરબસ પણ આ જ રીતે એરક્રાફ્ટ બનાવે છે, સૌને ખબર છે. મુસાફર જે હવાઈ જહાજ છે એ એરબસ પણ બનાવે છે. એરબસ કંપની, બીજી કંપની બોઈંગ છે. બંને વચ્ચે ગળાકાપ હરીફાઈ છે અને ગળાકાપ હરીફાઈમાં સસ્તું એરક્રાફ્ટ આપવા માટે થઈને બોઈંગ પોતાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરે છે. એ ફેરફારનો બોઈંગનો જ અધિકારી સેમ સાલેપોર વિરોધ કરે છે. અને એ વિરોધ ક્યાં કરે છે? અમેરિકાની સંસદમાં જઈને વિરોધ કરે છે. ત્યાં એ નિવેદન આપે છે કે મેં વિરોધ કર્યો તો મને બોઈંગ 787 પ્રોગ્રામમાંથી હટાવી દેવામાં આવ્યો. એ કહી રહ્યા છે કે આમાં શોર્ટકટ અપનાવવામાં આવ્યું હતું. શોર્ટકટને પ્લેનની સુરક્ષા પ્રણાલીમાં ચૂક થાય છે દાવો એમણે પોતે કર્યો છે. પ્લેનની જે આખી લાઈફ સાયકલ છે એના કારણે ઘટી જાય છે. જે આ લોકો શોર્ટકટ અપનાવે છે એના કારણે પૂર્વ અધિકારી સેમ સાલેપોર કે જે વિસલ બ્લોઅર તરીકે ઓળખાય છે, વિસલ મારીને થાકી ગયા, પરંતુ હજુ પણ એની સામે આંતરરાષ્ટ્રીય સમુદાય કે આપણે જે ભારતની વાત કરીએ છીએ એમાં એરલાઇન્સ કંપનીઓ હજારો એવો વિમાન આજની તારીખમાં પણ ઉડી રહ્યા છે આ 787 ના, જેને અટકાવવા જરૂરી છે અને એને પણ કઠેડામાં ઊભું રાખવું જરૂરી છે. એ આજની જરૂરિયાત છે. એ જે આ વિસલ બ્લોઅર છે એમનું પણ એક સ્ટેટમેન્ટ આજે આપણી પાસે આવ્યું છે. બિલકુલ, એ સ્ટેટમેન્ટ આપણે સંભળાવી દઈએ કે જેમાં સેમ સાલેપોર, ધ્યાનથી સાંભળજો, સેમ સાલેપોર સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે બોઈંગ કઈ રીતે ઉડતા કોફિન બનાવી રહ્યું છે. સાંભળો. I have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety and the life cycle. Since 2013, there have been serious issues on the 787 program, not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. Boeing's standard says that these gaps must be closed. તો સ્પષ્ટ રીતે આ સેમ સાલેપોર, બોઈંગના જ પૂર્વ અધિકારી, અમેરિકન સંસદમાં એમણે જે નિવેદન આપ્યું એનો ટુકડો મેં તમને સંભળાવ્યો. એ સ્પષ્ટ બોલે છે કે જે એરક્રાફ્ટ હોય એની સુરક્ષા પ્રણાલીમાં ચૂક થાય એ રીતે અને એની લાઈફ સ્પાન એટલે કે એક એરક્રાફ્ટ કેટલા સમય સુધી ઉડાવી શકાય એવું રહી શકે એવી લાઈફ સ્પાન ઉપર અસર થાય એ પ્રકારે બોઈંગ 787 ના પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યા. અને આજે પાપ કર્યું બોઈંગ કંપનીએ એ પછી આ એવી દુર્ઘટના બની છે જે અમદાવાદમાં બની છે, કમનસીબે આપણા ઘર આંગણે બની, જ્યાં આટલા જીવ ગયા છે. આ વિડિયો એનો બોલતો પુરાવો છે
કે બોઈંગે જે ગોબાચારી કરી એનો ભોગ પણ કદાચ અહીંયા અમદાવાદમાં આ દુર્ઘટનાના જે હતભાગી છે એમને બનવું પડ્યું. અને વધુ એક એવા જે એક્સપર્ટ છે જ્હોન બર્નેટ, એમણે તો કહ્યું કે જે આ લોકો ઝડપી પ્રોડક્શન કરવા માંગે છે એમાં ને એમાં આ લોકો બોગસ પાર્ટ્સનો ઉપયોગ કરે છે, અંતે પછી એની જે સેફટી છે, સિક્યોરિટી એ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. જ્હોન બર્નેટે તો ત્યાં સુધી કહ્યું કે એની જે ઓક્સિજન પ્રણાલી છે એમાં જોરદાર ગોબાચારી રાખી છે. એ ઓક્સિજન પ્રણાલી ચાલતી જ નથી. જો ઇમરજન્સી સિચ્યુએશન થાય તો પછી એ ત્યાંના જે મુસાફરો હોય એ ગુંગળામણથી ત્યાં ને ત્યાં મરી જાય એવી સ્થિતિ આ બોઈંગ વિમાનની છે, એ બદલાવી જરૂરી છે. એની સામે પાછા તર્ક પણ આપવામાં આવી રહ્યા છે મુફદ્દલ, કે આ બોઈંગ વિમાને એમાં કરોડો જે મુસાફરો છે એ હવાઈ મુસાફરી કરી ચૂક્યા છે, આટલી બધી ફ્લાઇટ્સ કેરી કરી છે. આવા તર્ક આપવામાં આવી રહ્યા છે, પરંતુ એ તમે એક કોફિન તમે લઈને ચાલો છો કે ગમે ત્યારે તૂટશે એ રીતની પરિસ્થિતિ આ બોઈંગમાં છે. એનું એક બીજું કારણ એ પણ છે, જે મેં ગઈકાલે પણ કહ્યું હતું, ફરીવાર કહું છું, કે બોઈંગના જે મૂળ છે ને એ પોલિટિકલ રૂટ્સ ધરાવે છે. એટલે બોઈંગ જ્યાં એ કંપની જ્યાંની છે મૂળ, ત્યાંથી લઈને એ અલગ અલગ રાષ્ટ્રોમાં એવા કોન્ટેક્ટ્સ ધરાવે છે. એ બોઈંગ આ પ્રકારના આરોપોને સતત ઢાંકતું આવ્યું છે, અને એટલે જ સેમ સાલેપોરની આ વાતને ધ્યાનમાં નથી લેવામાં આવી. આ આરોપ પછી પણ એવો કોઈ મેજર ચેન્જીસ તો નથી કર્યો, પણ ઉલટાનું એમણે સ્વીકારી લીધું. જેમણે એક એમકાસ કરીને સોફ્ટવેર ડેવલપ કર્યું હતું, જેમાં એમની વિમાનની ડિઝાઇનમાં જે ચૂક રહી ગઈ છે એવો દાવો થયો હતો, એની પછી એ ચૂકને સુધારવા માટે એમકાસ નામનું એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું, MCAS, અને એ સોફ્ટવેર દરેક વિમાનમાં અપલોડ કરવામાં આવ્યા. એને લગતા રિપોર્ટ્સ પણ છે, અલગ અલગ મીડિયા આઉટલેટ્સે એ રિપોર્ટ્સ કવર કર્યા છે, જેમાં બોઈંગે સ્વીકાર્યું છે કે સોફ્ટવેર જે પાછળથી પેલી ચૂક ઢાંકવા માટે નાખ્યા એના કારણે પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ રિપોર્ટ્સ પણ ઉપલબ્ધ છે. બિલકુલ, એટલે હવે એના મૂળમાં જવું પડશે ને. જ્યારે આ ગઈકાલનો આ બનાવ બન્યો છે, એમાં જે 200 કરતા વધારે લોકોના મોત થયા, હવે NIA પણ આ તપાસમાં જોડાઈ ગયું છે. ATS ની ટીમ પણ તપાસ કરી રહી છે. આજે ATS ની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે એક બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે અને એક DVR પણ અહીંયાથી મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમને એક અહીંયાથી GPS ટૂલ કિટ પણ મળી છે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં આ જે બ્લેક બોક્સ મળી આવ્યું છે, અહીંયા 2 બ્લેક બોક્સ હોય છે, એમાંથી એક બ્લેક બોક્સ મળ્યું છે. દુર્ઘટના સ્થળેથી 2 પૈકી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. કોકપિટ વોઇસ રેકોર્ડર પણ તપાસ ટીમને મળ્યું. ડેટાના આધારે દુર્ઘટનાનું હવે સાચું કારણ સામે આ જે આવશે. તસવીર આપ જોઈ રહ્યા છો, આ જે ફૂટેજ ચાલી રહ્યા છે, એ DVR છે, જેની અંદર વોઇસ રેકોર્ડિંગ થયેલું છે, અને એ અધિકારી લઈને જઈ રહ્યા છે ઘટના સ્થળ પરથી. તેમને આ DVR સલામત મળી આવ્યું છે, કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે બ્લેક બોક્સની ડિઝાઇન એવી કરવામાં આવી હોય છે કે 700 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ગરમી પણ એ સહન કરી જાય છે, અને એટલા માટે કે અંતિમ ક્ષણોમાં એવું શું થયું હતું એ તમામ બાબતોના પુરાવા ઘણીવાર બ્લેક બોક્સમાંથી મળી જાય છે. એટલે અમદાવાદની જે AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટના છે, એનો પુરાવા આ બ્લેક બોક્સમાંથી મળી શકે છે. આ તપાસમાં ખૂબ જ મહત્વની કડી સાબિત થવાનું છે કે જ્યારે આ બ્લેક બોક્સનો ડેટા ખુલશે, એ ફ્લાઇટ રડારનો જ્યારે ડેટા ખુલશે ત્યારે આપણને ખબર પડશે કે જ્યારે 1:38 પ્લેન અહીંયાથી ઉડે છે ત્યારે પાયલટ તરફથી, એ જે પાયલટ હતા, સુમિત નામ છે એમનું, કદાચ સુમિત સબરવાલ, જી બિલકુલ, એમના તરફથી શું સંદેશ આપવામાં આવ્યો, તેમણે શું ત્યાંથી મેસેજ આપ્યો હતો ગ્રાઉન્ડ સ્ટાફને, ને શું ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો કે કેમ, એ આપણને જાણવા મળશે અને એકચ્યુઅલ પરિસ્થિતિ જાણવા મળશે. ને જે એક રમેશભાઈ કરીને જે મુસાફર છે બચી ગયા છે, એમણે કહ્યું, એ પોતે એક પ્રત્યક્ષદર્શી એક જ છે આપણી જોડે જે ફ્લાઇટ્સમાં સવાર હતા, એક જ બચ્યા છે. એમણે કહ્યું કે જ્યારે હું જોઈ રહ્યો હતો, જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ તો ફ્લાઇટમાં ગ્રીન અને વ્હાઇટ લાઇટ અચાનક થવા લાગી હતી. આવી સ્થિતિ અહીંયા થઈ હતી ને પછી એની આંખો અચાનક બંધ થઈ ગઈ અને જ્યારે જુએ છે પછી અચાનક ત્યાંથી બહાર નીકળ્યા હતા. આ સ્થિતિ ત્યાં હતી. એટલે એ જોવાનું રહેશે કે જ્યારે બ્લેક બોક્સ અહીંયાથી આ મળી આવ્યું છે એમાંથી કયો ડેટા બહાર આવે છે. આ બધાની વચ્ચે આ તપાસ જે ચાલુ છે, બ્લેક બોક્સ મળી આવ્યું છે, તપાસ એજન્સીઓએ એને હસ્તગત કરી લીધું છે. બોઈંગનું નિવેદન તમે ધ્યાનથી કદાચ વાંચ્યું હશે. બોઈંગ આ દુર્ઘટનાને લઈને જે રિએક્શન આપે છે એમાં એ કહે છે કે અમને દુઃખ છે આ જે દુર્ઘટના થઈ એનું, અને અમે તપાસમાં સહયોગ આપવા તૈયાર છીએ.
આનાથી વિશેષ મારા ખ્યાલથી કશું લખ્યું નથી એમણે. બોઈંગે જે રિએક્શન આપ્યું, એટલે તમારે તપાસમાં સહયોગ તો આપવો જ પડે, કેમ કે તમારી પણ જવાબદારી છે. તમે જે એરક્રાફ્ટ આપો છો એ એરક્રાફ્ટની તમે લાઈફ સ્પાન કહો છો અલગ અલગ જે એવિએશન કંપની છે એને, અને એ મુજબ એ જે તે કંપની છે એ એરક્રાફ્ટને ચલાવતા હોય છે, અને એમાં બીજા પણ ટેકનિકલ સહયોગ આપવાની જવાબદારી પ્રોડક્શન એટલે કે જે મેન્યુફેક્ચરિંગ કંપની છે જે એ જહાજ બનાવે છે, જે વિમાન બનાવે છે એની હોય છે. એટલે તમે તપાસમાં સહયોગ આપો એ તો તમારી ફરજ છે, પણ સાથે અહીંયા એવું રિએક્શન પણ આવવું જોઈતું હતું કે આમાં બોઈંગની કોઈ પણ ચૂક હશે તો છેક સુધીના પગલાં લેવા માટે બોઈંગ તૈયાર છે, પણ કમનસીબે બોઈંગના રિએક્શનમાં આવી કોઈ લાઈન જોવા મળતી નથી, આવું કોઈ વાક્ય જોવા નથી મળતું. બિલકુલ, એ લોકો એમને એમ છે કે આપણે સહેલાથી લેવાનું છે, આવા લોકો તો મળતા રહે. આવા તો ઘણા બધા એવા ઉદાહરણ બનેલા છે અને આગળ પણ આપણે આ રીતે કામ કરતા રહીશું વિશ્વાસમાં છે. પરંતુ આ રીતનું જે ભારત દેશમાં જે પ્રેશર ઊભું થયું છે, કારણ કે દુનિયાભરના લોકોએ તેને વખોડી કાઢ્યું છે. બોઈંગ હવે જ્યારે સવાલોના કઠેડામાં આવ્યું છે એની સામે કાર્યવાહી પણ થશે. આ તરફ બીજા સમાચાર કે જે આપણે કહી રહ્યા છીએ કે આ વિમાન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 230 જેટલા તો એમાં મુસાફરો હતા, બાકીનો જે ક્રૂ મેમ્બર, પાયલોટ એમ મળીને 242 લોકો. આટલો તો હતા જ, પરંતુ જ્યારે આ પ્લેન ક્રેશ થાય છે ત્યારે બીજે મેડિકલની જે હોસ્ટેલ છે, આસપાસનો વિસ્તાર છે એ પણ પ્રભાવિત થયો હતો. એના કારણે મોતનો આંકડો 275 સુધી પહોંચી ગયો છે એવા અત્યાર સુધીના અહેવાલ છે. હજુ પણ ઘણા બધા લોકોની સારવાર ચાલી રહી છે. આજે પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા એવા લોકો છે જે 70% વધારે દાઝેલા છે, એમની સારવાર ચાલી રહી છે, એમને પ્રાઇવેટ રૂમમાં સારવાર મળી રહી છે. એટલા માટે પરિવારજનો સાથે એમની મુલાકાત થઈ શકતી નથી. એટલે કે આશા રાખીએ કે તમામે તમામ સ્વસ્થ થઈ જાય, પરંતુ જે રીતના રિપોર્ટ્સ આવી રહ્યા છે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. રમેશ વિશ્વાસકુમાર નામના જે યુવક છે એમનો આબાદ બચાવ થયો છે અને આજે 270 થી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા. 220 લોકોના ડીએનએ સેમ્પલ પણ મેચ કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. ઓળખ થયા બાદ પરિવારને એ મૃતદેહ અને જે અવશેષ બચ્યા છે પરત આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ બહાર અત્યારે પણ 25 કરતા વધારે એમ્બ્યુલન્સ પણ તૈનાત છે. આજે દિવસ પર ગુજરાતભરમાંથી પરિવારો આવી રહ્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ, બીજે મેડિકલ કોલેજ કેમ્પસ છે ત્યાં, કેમ કે ડીએનએ સેમ્પલ. હવે ડીએનએ સેમ્પલની કેમ જરૂરિયાત પડે છે? જ્યારે એ ફ્લાઇટ ક્રેશ થઈ હતી, ફાયરબોલના રૂપમાં એ પ્લેન આવ્યું અને ત્યાં ઘૂસ્યું, જે બ્લાસ્ટ થયો એના કારણે જે પ્લેનમાં સવાર હતા મુસાફરો, યાત્રીઓ, એ ત્યાં ને ત્યાં ભળતું થઈ ગયા હતા. ત્યાં ને ત્યાં ફક્ત તેમના થોડા અવશેષ બચ્યા હતા. હવે એમાંથી લોકોને એ તપાસવાનું છે, એ અલગ કરવાનું છે કે કોનો મૃતદેહ છે, કોનો એ પાર્થિવ દેહ છે. એ માટે ડીએનએ સેમ્પલની પ્રક્રિયા આજે દિવસ પર ચાલી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આજે દિવસ પર આક્રંદનો માહોલ હતો, કારણ કે પરિવાર લોકોની હાલત કેવી છે મુફદ્દલ, કે ફક્ત આવે છે અને એમને એ કહેવામાં આવશે, કદાચ ઘણા બધા લોકોને એ એલર્ટ પણ થઈ રહ્યું છે કે ભાઈ આટલા અવશેષ તમારા પરિવારના વ્યક્તિના મળ્યા છે અને ફક્ત આટલા થોડા ટુકડા જ છે. એ કેવી એમની હાલત છે? એની કલ્પના જ થઈ શકે એવું નથી, કેમ કે તમે વિચારો કે ઘણીવાર આ પ્રકારની સ્થિતિમાં આકસ્મિક મૃત્યુમાં પરિવારજનો જ્યારે એ મૃતદેહ સ્વીકારે છે તો ઘણા બધા કિસ્સામાં તો એ આખું શરીર હોય છે આકસ્મિક જે દુર્ઘટનાઓ બને એમાં. પણ અહીંયા કેવું છે, કોઈ એના મૂળ સ્વરૂપમાં જ નથી. કોલસાના ઢગ હોય, કોલસાનો એક મોટો ટુકડો હોય, એ રીતની સ્થિતિમાં પણ ઘણા બધા મૃતદેહો છે. અને એટલે જ ડીએનએ જે લેવામાં આવ્યા, ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. સારી વાત એ છે કે અને આના ઉપરથી, આ આંકડા ઉપરથી એવું કહી શકાય વિકાસ, કે જે વ્યવસ્થાપન ગોઠવાયું છે આના માટે થઈને, ડીએનએ સેમ્પલિંગ માટે જે પણ કામગીરી થઈ છે એ ખરેખર બહુ જ ઝડપથી થઈ રહી છે. 220 સેમ્પલ મેચ કરી લેવા, કેમ કે એક તો ડીએનએ સેમ્પલ લેવું અને એને અલગ અલગ જેટલા અવશેષો મળ્યા છે, કેમ કે પૂરા શરીર તો છે જ નહીં, એ અવશેષોમાંથી એને મેચ કરવું એ ઘણું બધું મુશ્કેલ છે. અને એ આખી પ્રોસેસ જે થઈ, આજે પણ સવારથી દિવસભર ગુજરાત ફર્સ્ટની અલગ અલગ ટીમ અલગ અલગ સ્થળેથી રિપોર્ટિંગ કરી રહી હતી અને આ ડીએનએ સેમ્પલિંગ થયું ત્યાં પણ સતત
ગુજરાત ફર્સ્ટની ટીમ હતી. વિકાસ, બિલકુલ આપણા જે સંવાદદાતા છે રહીમ લાખાણી, એમની પાસેથી આપણે આખો રિપોર્ટ મેળવીશું કે આખે આજે દિવસ પર ત્યાં કેવી સ્થિતિ હતી, ત્યાંથી આખરે શું સમાચાર મળી રહ્યા છે, કારણ કે ઘણા બધા લોકોના જે પરિવારના લોકો છે ત્યાં પહોંચ્યા. હજુ તો સેમ્પલિંગની પ્રક્રિયા 72 કલાક સુધી ચાલવાની છે, કારણ કે એ રિપોર્ટની જે આખી જે પ્રોસેસ છે એ ખૂબ જ લાંબી છે, કારણ કે એક વ્યક્તિનું ડીએનએ મળે છે. માની લો જે એક્સ વ્યક્તિનું ડીએનએ આપણે મેચ કરવાનો છે, એના માટે એ 200 લોકોના જે પડ્યા છે સામે એ જે અવશેષો એની સાથે મેચિંગ થાય છે, અને આખી જે પ્રોસેસ છે ખૂબ જ લાંબી છે. એના કારણે 72 કલાક કરતા વધારેનો સમય અહીંયા વીતી રહ્યો છે. એટલે આ તમામ જે ડેટા સામે આવી રહ્યો છે, ડીએનએ સેમ્પલિંગ થઈ રહ્યું છે, એનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે છેલ્લે પરિવારોને થોડી કે આશા તો રહે કે ભાઈ અમે આ જે અવશેષ છે એની જે અંતિમ વિધિ હોય છે આપણા ધર્મ અનુસાર એ કરી શકીએ, અને એમને રહે કે ભાઈ એ આપણા જે સંસ્કારોમાં કહેવામાં આવે છે કે આ બધી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે, એ માટે પણ આપણું જે વ્યવસ્થાપન તંત્ર છે એ એમાં મદદગાર થઈ રહ્યું છે. અને વિકાસ, આ એક જે વિડીયો આપણે બતાવી રહ્યા છીએ, આ વિડીયો ગઈકાલથી અને આજે લગભગ સવારથી આ વિડીયો વાયરલ છે, પણ આ વિડીયોની પુષ્ટિ નહોતી થઈ રહી. અત્યારે આપણે આ વિડીયો ચલાવી રહ્યા છીએ કેમ કે કોઈ પ્રાથમિક કડી મળી છે કે આ જે વિડીયો છે એ આ જે દુર્ઘટનાગ્રસ્ત વિમાન છે એના ક્રૂ મેમ્બર્સનો છે, અને RIP એના ઉપર એટલે લખ્યું છે કેમ કે આ તમામમાંથી કોઈ બચી શક્યું નથી. આ તમામ ક્રૂ મેમ્બર્સ આ ફ્લાઇટમાં બોર્ડ તો થયા હતા, પણ એ એમની આખરી સફર બની ગઈ. અને એટલે જ આ એવા ઘણા બધા ફૂટેજીસ છે, ઘણા બધા વિડીયોઝ છે જે હવે સામે આવી રહ્યા છે, અને ધીમે ધીમે સામે પણ આવશે, જે ઘણા બધા લોકોએ ઉતાર્યા હશે, પણ આ કપરા સમયમાં એને કદાચ ક્યાંય મૂક્યા નહીં હોય, પણ હવે એ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જેમાં આ વિડીયો છે, જેમાં આ હસતા ચહેરા જે છે એમને બિલકુલ અંદાજો પણ નહીં હોય કે તમામ માટે એમના જીવનની આ છેલ્લી સફર બની રહેશે. અને આ પ્રકારના જે વિડીયો છે એ જ આપણને ધ્રુજાવી દે છે. અને એટલે જ હું કહું છું કે આ કોઈ એક જિંદગીની વાત નથી. 250, પોણા 300 ને પાર કરી ગયો હવે તો આંકડો. અને એટલે જ આ જે પાપ છે એ મોટું હત્યાકાંડ હોય એ સ્તરનું પાપ છે. અને એટલા માટે જ બોઈંગથી લઈને જે પણ જવાબદાર છે, ન માત્ર બોઈંગ, જે પણ જવાબદાર છે, જે સ્તરે ચૂક થઈ છે, જો તટસ્થ તપાસ થાય અને એના મૂળ સુધી પહોંચાય તો એ બધા જ ચહેરા બેનકાબ થવાના છે, જેમની બેદરકારીના કારણે આ લાશો ઢળી ગઈ. બિલકુલ. અને જે આપણે વિઝ્યુઅલ જોયા, અલગ અલગ જે સ્ટોરી સામે આવી રહી છે, એમાં આપણે જોયું કે હિંમતનગરનું જે એક પરિવાર હતો એ ખટીક પરિવાર, એમની જે દીકરી છે એ ઘણા સમયથી મહેનત કરી રહી હતી. એમના જે પિતા છે, એમના જેનું નામ કદાચ પાયલ ખટીક છે, એમના પિતા રિક્ષા ચલાવીને ગુજરાન કરે છે, આખા પરિવારનું પાલન પોષણ કરે છે, અને પછી દીકરીને લંડન ભણવા માટે મોકલી હતી, એમટેકનો અભ્યાસ કરવા માટે. અને એ દીકરીની પહેલી ફ્લાઇટ હતી, પહેલી એની હવાઈ મુસાફરી હતી, પરંતુ એને ક્યાં ખબર હતી કે એની આ અંતિમ ફ્લાઇટ થઈ જવાની છે, અંતિમ યાત્રા થઈ જવાની છે. એ થયું કારણ કે એ અત્યારે આપણી વચ્ચે રહે નથી. આવી તો અનેક બધી એવી સ્ટોરી છે, અનેક એવા જે પરિવારો છે જે અત્યારે વ્યથામાં છે, અને એમની સાથે અમે ગુજરાત ફર્સ્ટ ઊભું છે એ તમામ લોકો કે જે આ દુઃખમાંથી બહાર આવ્યા માટે અમે એ તમામની સાથે અમારી સંવેદના છે. બિલકુલ, એમની સાથે સંવેદના છે. અમારા સંવાદદાતા રહીમ લાખાણી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, આપ સવારથી આને લઈ રિપોર્ટિંગ કરી રહ્યા છો, સિવિલ હોસ્પિટલ હોય કે પછી આ દુર્ઘટના સ્થળ હોય, ડીએનએ સેમ્પલિંગનું કામકાજ હવે થઈ રહ્યું છે, એ પ્રક્રિયા આખરે ક્યારે પૂર્ણ થશે, ક્યારે તમામ જે પરિવારના લોકો છે એમને એમના જે પાર્થિવ દેહ છે એ મળી જશે? ચોક્કસપણે જે રીતના ડીએનએ સેમ્પલની જો વાત કરીએ તો ડીએનએ સેમ્પલની કામગીરી ગત રોજથી જ શરૂઆત થઈ ચૂકી છે. આજે સાંજ સુધી આ પ્રક્રિયા છે હજી પણ યથાવત છે. અત્યાર સુધીમાં 274થી વધુ લોકોના ડીએનએ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે. જો રિપોર્ટની વાત કરવામાં આવે તો 72 કલાકે આ રિપોર્ટ આવતા હોય છે, કારણ કે જે મૃતદેહો છે તેમાં ક્યાંય બ્લડ નથી રહ્યું. જો બ્લડ હોય ને તો ડીએનએ રિપોર્ટ છે તે વહેલા આવતા હોય છે, પરંતુ જે તેમના મૃતકો છે તેમના હાડકાના સેમ્પલ લેવામાં આવે છે, તેમાંથી ડીએનએ કાઢવામાં આવતું હોય છે, અને જે પરિવારો છે તેમના બ્લડમાંથી આ ડીએનએ રિપોર્ટની કામગીરી કરતા હોય છે. બ્લડનું ડીએનએ રિપોર્ટ છે તે સ્પીડમાં આવતું હોય છે, પરંતુ જે મૃતકો છે તેમના હાડકાના જે ડીએનએ રિપોર્ટ છે તેમાં વાર લાગતી હોય છે. તો એક રિપોર્ટ આવતાની આસપાસ લગભગ 72 કલાક જેટલો સમય છે તે વીતી જતો હોય છે. અત્યાર સુધીમાં લગભગ 274થી વધુ ડીએનએ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટની કામગીરી ચાલુ છે. લગભગ
જે રીતના વાત કરવામાં આવે તો ત્રણ દિવસ જેટલો સમય છે તે વીતે તેવી શક્યતા છે, કારણ કે એકી સાથે વધારે રિપોર્ટ કરવાના છે. સતત ટીમ છે તે પણ જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ખડે પગે છે. લેબોરેટરીની અંદર જે કામગીરી કરતા લોકો છે તે પણ અત્યારે ખડે પગે કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ માટે. સાથે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, તે પણ દર 2 કલાકે પોતે પણ જે ચકાસણી માટે આવે છે ડીએનએ રિપોર્ટની કામગીરી કેટલી ગઈ, સાથે સાથે જે લોકો છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાલમાં પહોંચી ગયા છે રાજકોટમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને. ગાંધીનગરમાંથી આ તસવીરો સામે આવી રહી છે. ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને આ જે કાફલો છે તે પહોંચ્યો છે. એમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ત્યાં પહોંચ્યા છે. થોડી વાર પહેલા જે આપ તસવીરો જોઈ રહ્યા હતા એ તસવીરોમાં જે અલગ અલગ મહાનુભાવો જે શ્રદ્ધાંજલિ આપવા માટે પૂર્વ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે એ તસવીરો હતી. બિલકુલ, દિવસભર આજે અલગ અલગ જે રાજનેતાઓ છે, આગેવાનો, એ રૂપાણી પરિવાર સાથે અત્યારે ઊભો છે અને એમની સાથે મુલાકાત કરવા પહોંચી રહ્યા છે. સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અંજલિ રૂપાણી કે જે વિજય રૂપાણીજીના જે ધર્મપત્ની છે એમની સાથે ત્યાં પહોંચ્યા હતા. અમને સાંત્વના પાઠવી હતી કે અમે તમારી સાથે છીએ, એવો એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો. દિવંગત વિજય રૂપાણીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારું મન એ માનવા તૈયાર નથી કે વિજય રૂપાણીજી આપણી વચ્ચે નથી. તેમણે કહ્યું કે ખભે ખભો મિલાવીને અનેક કાર્યો મેં કર્યા છે. એક સરળ તેમનો સ્વભાવ, મિલનસાર તેમનો સ્વભાવ અને આખું જીવન તેમણે લોક સેવામાં વિતાવ્યું છે. અને છેલ્લી ઘડીએ પણ જ્યારે અહીંયા એમનું 3 જૂનની એમની જે લંડનની ફ્લાઇટ એની કન્ફર્મ હતી એમની, પરંતુ એમણે એ કેન્સલ એટલા માટે કરી કારણ કે સંગઠન માટે કામગીરી કરવાની હતી. પછી એમણે ભારતમાં એમનું કામ પતાવ્યું અને 12 જૂનની એમની ફ્લાઇટ કન્ફર્મ થઈને પછી કમનસીબે આ બનાવ બન્યો છે. આજે અલગ અલગ મહાનુભાવો, નેતાઓ, ઉદ્યોગપતિઓ આજે ત્યાં રૂપાણી પરિવારની સાથે ઊભો છે, ત્યાં આજે પહોંચી રહ્યા છે. હમણાં ગૌતમ અદાણી પણ ત્યાં પહોંચ્યા છે. ગાંધીનગર જે નિવાસસ્થાન છે ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ત્યાં પહોંચ્યા હતા અને રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. એક બાદ એક મહાનુભાવો અહીંયા પહોંચી રહ્યા છે અને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. મુફદ્દલ, કોઈ કલ્પના પણ કરી શકે કે જ્યારે આટલી મોટી કરુણાંતિકા સર્જાય છે, આટલી મોટી દુર્ઘટના સર્જાય છે અને ફ્લાઇટમાં વિજય રૂપાણીજી બેઠા છે, જ્યારે સમાચાર આવ્યા ત્યારે આપણા પગ નીચેથી પણ ધરતી હલી ગઈ હતી કે આ શું થયું, કે અરે આવું થઈ ગયું કે જે એ ફ્લાઇટમાં આટલો મોટો બ્લાસ્ટ થયો છે એમાં વિજય રૂપાણીજી બેઠા છે. અને આપણે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે કદાચ વિજય રૂપાણીજી બચી જાય, પરંતુ કમનસીબે હવે ભગવાનને એ પસંદ હશે કે હવે તરત એમને બોલાવી લીધા. આ સ્થિતિ અત્યારે સર્જાય છે. પરંતુ આપણે એક એવા નેતા ગુમાવ્યા છે, એવા બાહોશ નેતા, લોકો માટે કામ કરનાર નેતા અને કોઈની પણ સાથે સરળતાથી ભળી જાય. એમની જે ભાષા, એમની જે બોલી છે એનાથી જ ખબર પડે છે કે એમનો સ્વભાવ કેટલો સરળ અને નિર્મળ છે, જે આપણી વચ્ચે રહ્યા નથી. બિલકુલ, અને એ દ્રશ્યો પણ આપણે જોયા છે કે જેમાં એ પસાર થઈ રહ્યા હતા, જઈ રહ્યા હતા, અંદર એરપોર્ટમાં જઈ રહ્યા હતા. ઘણીવાર સુધી એવા સમાચાર આવ્યા કે ના, આ ફ્લાઇટ નથી, આ સિવાયની કોઈ ફ્લાઇટ છે. પણ અંતે એ વાત કન્ફર્મ થઈ ગઈ કે એ જ ફ્લાઇટમાં હતા. કમનસીબી એ વાતની છે કે અગાઉ 2 વાર એમણે ટિકિટ રદ કરી હતી. આની પહેલાં એમની સાથે એમના પત્ની જવાના હતા, પછી એમણે પોતે એ ટિકિટ રદ કરી અને માત્ર એમના પત્નીને મોકલી દીધા. અને એ કારણ શું હતું? કારણ એ હતું કે પંજાબના એ પ્રભારી હતા, એટલે ત્યાં સંગઠનની કેટલીક જવાબદારી હતી, એ નિભાવવા માટે એમણે ટિકિટ કેન્સલ કરી. પત્ની ન માન્યા તો પણ એમને એકલા મોકલ્યા કે હું પાછળથી આવીશ. પછી વળી પાછા એ અને નીતિનભાઈ ભારદ્વાજને બધા સાથે ટિકિટ કરાવી. એમાં પણ એવું થયું કે એમણે ટિકિટ કેન્સલ કરવી પડી અમુક કારણોસર અને નીતિનભાઈ એકલા નીકળ્યા. અને એ પછી જ્યારે 12મી જૂને એટલે કે ગઈકાલે કમનસીબ દિવસ હતો, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ એમણે ટિકિટ કરાવી. સંયોગ જુઓ કે 1206 એમનો લકી નંબર, એમનો પસંદીદા નંબર, અને 1206ની તારીખ કે જ્યારે આ દુર્ઘટના પણ બની.
અને વિજય રૂપાણી હવે આપણી વચ્ચે છે પણ નહીં. આપણી સાથે રહીમ લાખાણી જોડાયેલા છે. રહીમ, તમે તો રાજકોટમાં વર્ષોથી રિપોર્ટિંગ કર્યું છે અને વિજય રૂપાણીજી રાજકોટથી જ આવે છે અને આજે પ્રધાનમંત્રી કહ્યું કે મેયરથી સીએમ સુધીની તેમની જે સફર છે ખૂબ જ યાદગાર રહી છે અને ખાસ તેમનો જે સ્વભાવ છે, મિલનસાર સ્વભાવ, સરળ સ્વભાવ અને એમનો ફક્ત એક જ ઉદ્દેશ્ય, એક જ હેતુ કે લોકોને કેવી રીતે મદદગાર થવું, લોકોની સેવા કેવી રીતે કરવી, લોકોના કામ કેવી રીતે પૂરા કરવા. આપનો અનુભવ એમની સાથેનો કેવો રહ્યો છે? ચોક્કસપણે વિકાસ, વિજય રૂપાણી સરળ સ્વભાવના હતા. સાથે સાથે તેના કામગીરીની જો વાત કરવામાં આવી છે તો તેમનું એક ટ્રસ્ટ છે, તેમના એક યુવા દીકરાના નામે આ પૂજિત રૂપાણી ટ્રસ્ટ. આ ટ્રસ્ટની અંદર જે સારા છોકરા એટલે કેવા એ પણ હું તમને કહું કે જે ગરીબ ઘરના છે, કોઈ કચરો વીણી રહ્યા છે, તે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેવા દર વર્ષે લગભગ 200થી વધુ બાળકો છે તેમને ઉચ્ચ શિક્ષણ આપવાની કામગીરી કરતા હતા. એક સારી કામગીરી એમની આ પણ છે. સાથે જે રીતના વાત કરીએ, કોઈ પણ સાથે કોઈ પણ વ્યક્તિનું કામ હોય તો સરળતાથી તેમના ઘરે જાય તો તેઓ તેમને મળી શકતા હતા, તેમની વાત કરતા હતા. કોઈ પણ કામ છે તે આસાનીથી લોકોનું કામ કરતા. કોઈ પણ વ્યક્તિને મળવા માટે 24 કલાક કામગીરી હતી. તેમનો ફોન પણ કોઈ કરે તો કામ તેમનું કરી દેતા. સાથે જ જે રીતના સરળ સ્વભાવ સાથે કોઈ પણને મીઠા શબ્દમાં ઠપકો દેવો પડતો તો પણ દઈ શકતા હતા. વડાપ્રધાને જે તેમની સાથેની વાતચીત કરી છે કે તેમની સાથેનો સમય, તો હું એક વાત પણ યાદ દેવરાવીશ કે વડાપ્રધાનની જે પ્રથમ ચૂંટણી હતી રાજકોટની અંદર, તો સંપૂર્ણ જવાબદારી તેમને જીતાડવાની જે વિજય રૂપાણી છે તેમના સિરે હતી ને તેમણે જ દરેક મહેનત છે, તમામ આયોજન છે તે તેના દ્વારા જ કરવામાં આવ્યું હતું. એક વસ્તુ છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા છે તે કરવામાં આવી હતી આખા વિધાનસભાની. એટલે કહી શકાય કે સરળ વ્યક્તિત્વ હોવાના કારણે લોકોના દિલમાં પણ વસતા હતા. ને સાથે તહેવારો દરમિયાન જ્યારે રાજકોટ આવતા, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે પણ પોલીસનો બંદોબસ્ત પણ મૂકી દેતા હતા કે ભાઈ તમારો પરિવાર છે, તમારો પણ લોકો છે, તમે તહેવારો ઉજાવો. પોતે એક જ ગાડીની અંદર પોતાની દુકાને જતા. એટલે કહી શકાય કે સરળ સ્વભાવની સાથે લોકો સાથે તેમનો નાતો પણ એટલો જ રહ્યો હતો. સામાન્ય દુકાનોમાં જતા લોકો પણ જ્યારે તેમની રાહ જોતા, કામગીરી હોય તો પણ સીધા જ તેઓની પાસે જઈ શકતા. એટલે સરળ સ્વભાવની સાથે કહી શકાય કે તેમને રાજકોટ અને સૌરાષ્ટ્ર એક મોટું વ્યક્તિત્વ ગુમાવ્યું છે અને તેના જ શોકમાં આવતીકાલે રાજકોટની મોટી ભાગની બજારો છે તે અડધો દિવસ બંધ પાડવાની પણ એલાન કર્યું છે. વિકાસ, બિલકુલ આભાર રહીમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ બધાની વચ્ચે મુફદ્દલ, જે આપણે વાત કરી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટમાં પણ આખો આ મામલો પહોંચી ગયો છે અને આ વિમાન દુર્ઘટનાને લઈ 2 ડોક્ટરો કે જેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દરેક મૃતક દીઠ 50 લાખનું વળતર ચૂકવાય તેવી પણ માંગ થઈ છે. આમ તો ટાટા કંપની તરફથી એ જાહેરાત છે કે હવે અમે દરેક લોકોને 1 કરોડ 1.25 લાખની સહાય આપવામાં આવશે. હવે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને સહાય માટે આદેશ કરે તેવી માંગ થઈ છે. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચવાની પણ ડિમાન્ડ થઈ રહી છે. બિલકુલ વિકાસ, અને આ આખી જે ઘટના છે એમાં પીડા ઉપજાવે એવી ઘટના એ છે કેમ કે આપણે આ તબીબોની વાત કરી રહ્યા છીએ અને જે બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ પર મેસ પર જે વિમાન ખાબકે છે ત્યાં તૂટે છે અને એ પછીના જે દ્રશ્યો સર્જાય છે એટલા માટે ચોંકાવનારા છે કે જે ફ્લાઇટમાં હતા, જે એ ઉડાન ભરી રહ્યા હતા એ પ્લેનની અંદર, એમનું તો એ પ્લેન ક્રેશના કારણે મૃત્યુ થયું. પણ આ જે હોસ્ટેલની અંદર, જે બીજે મેડિકલ કોલેજની અંદર જે ભવિષ્યના તબીબો જે જમવા બેઠા હતા, એમના ભોજનનો સમય હતો અને એમને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. અચાનક એમને એમાંથી જે બચી ગયા એમની સાથે જે વાતચીત થઈ, એમણે કહ્યું કે અમને લાગ્યું કે બહુ જ વધારે તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને એ પછી ખબર પડી કે ના, ભૂકંપ નથી, આ તો પ્લેન ક્રેશ થયું છે અને હોસ્ટેલની મેસ ઉપર થયું છે. અને એ પછી જે દ્રશ્યો સર્જાયા, આપણી પાસે એ દ્રશ્યો પણ છે કે જે કેવી ભાગદોડ ત્યાં મચી ગઈ બચાવવા માટે, કેમ કે એ તબીબી ક્ષેત્રના જ વિદ્યાર્થીઓ હતા એટલે એમને ખબર હતી કે શું ત્વરિત કરી શકાય જેથી જીવ બચી શકે અને એમ છતાં પણ ઘણા બધાએ એમાં જીવ ગુમાવી દીધો. વિકાસ, એક તબીબ, એક MBBSની સફર સુધી પહોંચવાનો સંઘર્ષ એ એક તબીબ જ કહી શકે. આપણી સાથે MD ફિઝિશિયન ડોક્ટર શબ્બીર ગાડી જોડાઈ ગયા છે. ડોક્ટર શબ્બીર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ પૂછવો હતો આપને કે બીજે મેડિકલ કોલેજની ઘટનાને પણ લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે અને
કેમ કે આપ પણ એક ડૉક્ટર છો, આપને ખબર છે કે તબીબી ક્ષેત્રે એક વ્યક્તિએ જે તૈયારીઓ કરવી પડે છે, એ એન્ટ્રન્સ એક્ઝામની વાત હોય કે આખો જે MBBSનો અભ્યાસક્રમ હોય, એમાં કેટલી મહેનત પડે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણો લાંબો સંઘર્ષ કરીને ત્યાં પહોંચતા હોય છે, ઘણી મુશ્કેલીથી, અને ઘણા બધા લોકોનો સંઘર્ષ તો એવો હોય છે કે જે અધૂરો પણ રહી જાય છે, પહોંચી પણ નથી શકતા, અને આ પછી જો આવું થાય તો આ કેટલી કરુણ ઘટના છે. સર. જી મુફદ્દલભાઈ, તમારી વાત બરાબર છે કે જેટલા તબીબોની મોત થઈ છે, જે ઇજાગ્રસ્ત થયા છે, એ દુઃખદાયી વાત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ માધ્યમમાં એવું કહીશ કે કોઈ પણ લાઈફ જાય ને એ બહુ જ દુઃખદ વસ્તુ હોય છે. ભલે જે એરોપ્લેનની અંદર જે બેઠેલા લોકો હતા યા જે તબીબી ત્યાં એમ હતા ને એ વખતે એમને ઇજાગ્રસ્ત થઈ કે એમનું મૃત્યુ પામ્યા છે, એ બધી જ વસ્તુ દુઃખદ છે. અમારી ફેટર્નિટી એટલે મેડિકલ ફેટર્નિટીમાં બી એક શોકનો માહોલ છે. રિસેન્ટલી એક કોન્ફરન્સ બી થવાની હતી, એ બી કેન્સલ કરી છે બીકોઝ ઓફ ધીસ ઇન્સિડન્ટ. એટલે બધા જ ડોક્ટરો પણ દુઃખી છે, એના પરિવારોજન તો ઓલરેડી દુઃખી છે જ, બરાબર છે. હવે મુદ્દો આવે છે કે જે MBBS સુધી પહોંચ્યા, બીજે મેડિકલ સુધી પહોંચ્યા, એમને MBBS નું પાસ કરીને ઇન્ટર્નશીપમાં હતા યા MBBS કમ્પ્લીટ કરી લીધું હતું, અને એમનું જે યા તો ઇન્જરી થઈ છે યા મોત થઈ છે, એની વિશે હું એવું જ કહીશ કે આજે બધાનો એક ડ્રીમ હોય છે ડોક્ટર બનવાનું, અને ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષામાં 11મા 12મા ધોરણમાં જેટલી બધી મહેનત કરતા હોય છે, જે એક્સપેન્સ લગાવતા હોય છે, ઘણા ગરીબ પરિવારથી લોકો આવે છે, એના મા બાપની એક ઉમ્મીદ હોય છે કે છોકરો કે છોકરી ડોક્ટર બને, અને એ પછી હાઈએસ્ટ રેન્ક એક્વાયર કરે છે, ત્યારે જઈને એને બીજે મેડિકલ કોલેજ મળે છે. અહેમદાબાદની, ગુજરાતની અને ઇન્ડિયા લેવલની પ્રેસ્ટિજિયસ કોલેજ છે. એ કોલેજની અંદર પહોંચવું ઇટસેલ્ફ એક ડ્રીમ હોય છે, અને બધાનો એક ડ્રીમ હોય છે કે જ્યારે MBBS કરીને બહાર નીકળે તો જે પ્લેન ક્રેશ થયું છે એવા પ્લેનમાં એ ઉડવાની અપેક્ષા સાથે જ જતા હોય છે કે અમે બી એક આગળ વધીએ, બીજી જગ્યાએ ફરીએ, દુનિયા જોઈએ, બધી જ એક એક્સપેક્ટેશન હોય છે. અને આજે એવા જ એરોપ્લેનના એક ઇન્સિડન્ટમાં એ લોકોનું તકલીફ થઈ છે, યા તો મૃત્યુ થયું છે યા એમને ઇન્જરી થઈ છે. તો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. MBBS ઇટસેલ્ફ એક ડિફિકલ્ટ કોર્સ હોય છે, એનો એન્ટ્રન્સ ડિફિકલ્ટ હોય છે, ને એ બી બીજે મેડિકલ જેવા કોલેજની અંદર એડમિશન લેવું એટલે બહુ જ મોટી વસ્તુ હોય છે. ઘણા બધા લોકોના તો સપના જ રહી જતા હોય છે. ડૉક્ટર શબ્બીર, એ પરિવારો પર શું વીતતી હશે? કેમ કે આમાંથી ઘણા પરિવાર એવા હશે, જેમ આપે કહ્યું કે એમણે ઘણા સંઘર્ષનો સામનો કરીને પોતાના વહાલસોયા કે વહાલસોઈને ત્યાં મોકલ્યા હશે. ત્યાં મોકલવા સુધીની સંઘર્ષ તો આપણને ખબર નથી, પણ ત્યાં મોકલ્યા હશે, એ પ્રવેશ મેળવી શક્યા હશે, ઘણા તો નહીં મેળવી શક્યા હોય, પણ જે મેળવી શક્યા હશે એમને જ્યારે ખબર પડે કે પ્લેન ક્રેશમાં, અને એ પ્લેન ક્રેશમાં કે જે પ્લેનમાં તો એ લોકો હતા પણ નહીં, અચાનક એ હોસ્ટેલની ઉપર, મેસના બિલ્ડિંગની ઉપર એ વિમાન આવીને ખાબકે છે, ને આ દુર્ઘટના એ પરિવારો પર શું વીતતી હશે? એબ્સોલ્યુટલી મોહદરભાઈ, એટલે હું પણ જોઉં છું તો મારા હાથ કાપે છે કે ઇટ ઇઝ એન અનએક્સપેક્ટેડ લોસ છે. એટલે એમને શું વિચારો, એમની શું પરિસ્થિતિ ચાલતી હશે, એ તો ઇવન આઈ થિંક મારાથી ઇમેજિન બી ના થઈ શકે ના જેવું છે. કારણ કે સૌથી પહેલા એક મારા ફાધર બિંગ એ ડોક્ટર, જ્યારે હું પહેલી વાર MBBSમાં એન્ટ્રી કરીને એક એપ્રન પહેરતો હતો, તો એવું ફીલ આવતો હતો કે મારો છોકરો ડોક્ટર છે એમ. તો જ્યારે જે મા બાપને એમ ખબર પડી કે હવેનો છોકરો MBBS થઈ ગયો છે, નામની આગળ જે ડોક્ટર DR લગાવવા માટે જે મહેનત કરી હતી એને પૂર્ણ થઈ છે, હવે એ ડોક્ટરના નામથી ઓળખાશે, એના નામના આગળ એક ડોક્ટરનો પ્રિફિક્સ લાગશે, એ એપ્રન પહેરીને લોકોની સેવા કરશે. આવી બધી એક્સપેક્ટેશન હોય ને જ્યારે એને ખબર પડે કે હવે ઇઝ નો મોર ઇન ધ વર્લ્ડ, એટલે દુનિયામાં જ નથી રહ્યો, અને એની પાસે બી નહીં આવે ને કોઈની સેવા બી કરવા લાયક નથી, દુઃખ વધી જાય છે એમ. એટલે એઝ અ સન ઓર ડોટરનો જે લોસ થયો તો લોસની એક તકલીફ હોય જ છે, પણ બિંગ એ ડોક્ટર જો લોસ થાય તો એનો શાયદ વધારે દુઃખ હશે એ લોકોને. બિલકુલ ચોક્કસથી આ સમજી શકાય એવી વાત છે. આભાર ડૉક્ટર શબ્બીર અમારી સાથે જોડાવા બદલ. ડૉક્ટર શબ્બીર ગાડી જણાવી રહ્યા હતા કે કઈ રીતે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જે દુર્ઘટના થઈ, અને એ પછી ત્યાં જે ભાવિ તબીબોનો લોસ થયો આપણને, અને એ સાથે એમના કેટલાક સહયોગીઓના પણ મૃત્યુ થયા છે. એ અંતિમ આંકડો તો હજુ આપણી પાસે આવ્યો પણ નથી, પણ આપણે પરિવારોની પીડા સમજી શકીએ છીએ કે એમણે ખૂબ લાંબી સ્ટ્રગલ કરીને દીકરાને કે દીકરીને ડૉક્ટર બનાવવા માટે ત્યાં મોકલ્યા હશે, આ સંઘર્ષ કર્યો હશે, ને એ પછી આ પ્રકારના સમાચાર આવે તો એનો આઘાત કયા સ્તરનો હોય છે. બિલકુલ. અને આજે પ્રધાનમંત્રી મોદી જ્યારે અમદાવાદ હતા, પહેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી, અને ચમત્કારિક રીતે જે એકમાત્ર યાત્રિક બચ્યા હતા એમની સાથે પણ આજે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં જે બચી ગયેલ યાત્રિક છે એમની સાથે વાતચીત કરી,
રમેશ વિશ્વાસ કુમાર, જેમના ખબર અંતર પ્રધાનમંત્રી મોદીએ પૂછ્યા હતા. 4 અલગ અલગ દ્રશ્યો. જ્યારે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે અહીંયાના સ્થાનિક અધિકારીઓ, અમદાવાદ પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આપણા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તમામ તેમની સાથે હતા. સિવિલમાં તેમણે ઇજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા. તેમને યોગ્ય સુવિધા મળે છે કે કેમ અને કેવી સુવિધા મળી છે, કેવી રીતે બચી ગયા, શું થયું હતું, એ તમામ વિશે પણ એમણે વિગતો મેળવી હતી. સાથે સાથે પ્રધાનમંત્રી મોદીએ આજે એક સમીક્ષા બેઠક પણ કરી હતી. આ આખી જે ઘટના બની છે એના મૂળમાં જવાનો પણ પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યો છે. આ બેઠક પરથી આપણને જણાવ્યું છે. અને રૂપાણી પરિવાર સાથે પણ આજે પ્રધાનમંત્રી મોદી ઊભા હતા અને અંજલિ રૂપાણીજીને તેમણે સાંત્વના પાઠવી હતી. પરંતુ જે એકમાત્ર યાત્રિક બચી ગયા છે, રમેશ વિશ્વાસ કુમાર, એમનું આજે પહેલીવાર સ્ટેટમેન્ટ સામે આવ્યું. ગઈકાલે ફક્ત આપણે એમનો વિડીયો જોયો હતો કે ચાલતા જઈ રહ્યા છે અને આપણને વિશ્વાસ થતો નહોતો કે શું ખરેખર આ એ જ વ્યક્તિ. આપણે એવું ચલાવતા હતા સંભવિત યાત્રી, એટલા માટે કારણ કે કન્ફર્મેશન નહોતું. કારણ કે જ્યારે આટલો મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હોય એમાંથી કોઈ શક્યતા હતી જ નહીં કે કોઈ વ્યક્તિ ત્યાંથી બચીને આવે. પરંતુ આ એ મોતના મુખમાંથી બહાર આવેલ વ્યક્તિ છે. એ વ્યક્તિ રમેશભાઈ વિશ્વાસ કુમાર, જેમની સાથે પ્રધાનમંત્રી મોદીએ વાતચીત કરી અને પછી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે બચીને કેવી રીતે આવ્યા, શું કર્યું હતું તમે, તો એમણે પોતે કહ્યું કે મને પોતાના વિશ્વાસ નથી આવતો કે હું આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવ્યો. શું કહ્યું તેમણે હોસ્પિટલના બિછાનેથી, એ સાંભળી લીધું. તો એ જે દ્રશ્યો આપણી પાસે આવ્યા હતા ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ જે પ્લેન ક્રેશ થયું છે, જે પ્લેનની અંદર 1.25 લાખ લીટર જેટ ફ્યુલ છે, એ પ્લેનની અંદરથી કોઈ એક વ્યક્તિ એ ક્રેશમાંથી, જેનું એ જ્યારે એ બ્લાસ્ટ થયો ત્યાં જે અગનગોળો બની ગયું વિમાન, એમાંથી કોઈ એક વ્યક્તિ બચીને બહાર આવી જાય અને એ એટલો બધો સલામત હોય કે વાત પણ કરી શકે એવી સ્થિતિમાં હોય, એ કોઈને માનવામાં નહોતું આવતું. પણ એ કન્ફર્મ થઈ ગયું કે હા, આ 242 માંથી એક એવો નસીબદાર છે કે જે આ દુર્ઘટનામાંથી બચી ગયો છે. અને એની જુબાની શું છે એ સાંભળી લઈએ. सर ने पूछा कि क्या कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब, और मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं ज़िंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे नज़रों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया. जहाँ वो क्या था वो मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी. तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर. क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहीं थोड़ा पेस था. फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब. थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा. फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में. इलाज बहुत अच्छा, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं. આ બધાની વચ્ચે ચર્ચામાં એ પણ છે કે આપણા શાસ્ત્રોની શક્તિ કેટલી છે. જેમ શરૂઆતમાં અમે વાત કરી હતી, 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આ 4 તસવીરોમાં એ અલગ અલગ ભવિષ્યવાણી છે જે આ દુર્ઘટનાની પહેલા થઈ હતી. જે એક પંચાંગની તસવીર આજે વાયરલ થઈ રહી છે વિકાસ, એમાં મે મહિનામાં એ પંચાંગ છપાયું છે. એની અંદર લખેલું છે કે 28મી મે થી 19મી જૂનની વચ્ચે વાયુયાન દુર્ઘટના સર્જાવાના
સંકેતો મળી રહ્યા છે. આવું આની અંદર આ જે પંચાંગ છે જે આપ જોઈ રહ્યા છો મારી બાજુમાં વિન્ડોમાં, એમાં સ્પષ્ટ છાપેલું છે અને આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. એવી જ રીતે 3 એવા ભવિષ્યવેત્તાઓ જેમણે આગાહી કરી હતી, ભવિષ્યવાણી કરી હતી. એક તો એસ્ટ્રો શર્મિષ્ઠા કરીને એક એક્સ પર એકાઉન્ટ છે જેની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જે એણે 2 વાર કરી હતી ને છેલ્લે જે કરી હતી એ 5મી જૂને કરી હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે એણે લખ્યું છે કે એક બહુ મોટું પ્લેન ક્રેશ થવાની સંભાવના નજીકના ભવિષ્યમાં દેખાઈ રહી છે. 5 જૂન અને દુર્ઘટના 12 જૂને જાય છે. એક સપ્તાહની અંદર દુર્ઘટના થાય છે. અને ત્રીજી જે પોસ્ટ હતી ગોપાલ શાસ્ત્રીની, એ પોસ્ટ જે ફેસબુક પર એમણે કરી હતી કે 7મી જૂન પછી દુનિયાના કોઈ દેશમાં એક મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ શકે છે. અને આ બધાની વચ્ચે જે અમે એક તસવીર જે બતાવી રહ્યા છે મારી બાજુમાં, જયપ્રકાશ માઢક કે જે ઘણીવાર આ રીતે ભવિષ્યવાણી કરતા આવ્યા છે, એમણે પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વાયુયાનની દુર્ઘટના, હવાઈ જહાજની દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો ઘણા દિવસો પહેલા, અને એ પછી ગઈકાલે આ રીતે દુર્ઘટના બની છે. એટલે ચર્ચા ચારેકોર આ થઈ રહી છે વિકાસ કે શાસ્ત્રો ઘણીવાર આગળનું ભવિષ્ય કહી દે છે, પણ કદાચ આપણે બેધ્યાન રહીએ છીએ. શાસ્ત્રો તો કહી જ દે છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાન પણ કહે છે ને આવી આગાહી જે જ્યારે જ્યોતિષશાસ્ત્રી તરફથી કરવામાં આવે છે, ઘણા બધા એક્સપર્ટે પણ કરી હતી. આપણે કહ્યું કે સેમ સાલેપુર હોય કે જ્હોન બર્નેટ, એમણે પણ આગાહી કરી હતી કે આ જે બોઈંગ વિમાન છે એમાં ખામી છે, એને તમે સહેલાઈથી સરળતાથી ન લો, એમાં તમે બદલાવ લાવવો જરૂરી છે અથવા તો તેને ગ્રાઉન્ડ કરવાની જરૂર છે, પરંતુ એને નજરઅંદાજ કરવામાં આવ્યું અને એના જ કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આ જે આગાહી છે એ પણ ખૂબ જ ચર્ચામાં છે અને બંને એક્સપર્ટની આ જે આગાહી છે એ પણ ખૂબ જ ચર્ચામાં છે. હવે આપણે અંત તરફ જઈએ કે હવે જ્યારે આ આખો ઘટનાક્રમ થયો છે, હવે તપાસની વાત થઈ રહી છે, ડીજીસીએ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમે હવે રીચેક, ડબલ ચેક કરીશું. એ ડબલ ચેક ક્યારે થશે? શું હવે તેમાં જો કોઈ ફરી ટેકનિકલ ખામી આવી તો ડીજીસીએ પાસે એ તમામ સત્તા અને પાવર છે કે એની સામે એ જે તે એરલાઇન્સ કંપની હોય કે પછી આ જે કંપની જે નિર્માતા છે એની સામે પગલાં ભરવાને એમની જોડે એ પાવર છે? શું એ પાવરનો કોઈ ઉપયોગ કરવામાં આવશે ખરા? એના પર નજર રહેશે. બીજી સૌથી મહત્વની બાબત એ કે જ્યારે આ એક સાથે આટલા લોકોના મોત થયા છે તો એની કોઈ જવાબદારી હવે આ 12 જૂનના આ કાંડમાં કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે કે કેમ, એના પર પણ નજર રહેશે. તમામ લોકો કહી રહ્યા છે કે અમે સહયોગ કરીશું, અમે મદદ કરીશું, અમે તૈયાર છીએ જે પણ તપાસ થતી હોય એમાં, પરંતુ શું કોઈ નાની માછલી જ પકડીશું? કારણ કે હંમેશા આપણે કહેવામાં આવે છે કે નાની નાની માછલીને પકડવામાં આવે છે. શું આ કેસમાં પણ થશે? ઉપર બેસનાર જે વ્યક્તિ છે શું એની જવાબદેહી નક્કી થશે કે કેમ, એના પર પણ નજર હશે. અને કેટલાક જે આંકડા છે, આપણું જે એવિએશન સેક્ટર છે એમાં સેફટી રેન્કિંગમાં આપણે ક્યાં છીએ? 48મા નંબરે છીએ. અને જે વિશ્વની જે ટોપ એવી જે એરલાઇન્સ સર્વિસ છે એમાં ટોપ 25માં પણ આપણી એરલાઇન્સ કંપની નથી આવતી. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. એ ચિત્ર બદલાવવું પણ જરૂરી છે અને હવે આપણે સૌ કોઈએ એલર્ટનેસ સાથે આગળ વધવું પડશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. કેમ તો નથી